સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો આજના સૌથી મોટા સમાચારની, જ્યારે અલ નીનોના કારણે ભીષણ ગરમી પડશે અને મે મહિનાથી દેખાશે અસર, જ્યારે WMOની મોટી ચેતવણી આવી સામે। આજે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના કુલ 73,27,588 મતદારો 5,575 ઉમેદવારનું રાજકીય ભાવિ ઘડશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેન્કિંગ લાયસન્સ આરબીઆઈ રદ કર્યું, જ્યારે આજથી પેટીએમ કોઈ પણ બેન્કિંગ કાર્ય કરી શકશે નહીં। મિત્રો, અગાઉ પણ આ બેંકને નવા ગ્રાહકો ઓન બોર્ડ નહીં કરવાનો પણ આદેશ આપ્યો હતો। ગુજરાતના તમામ મારા વાલા મિત્રો, આજના સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા બે હાથ જોડીને વિનંતી। અમદાવાદના બાપુનગરમાં એસઓજીના મોટા દરોડા, જ્યારે 4 લાખના ગાંજા સાથે 2 રીઢા ગુનેગારો ઝડપાયા। ગુજરાત એસટીનું છાનું છપનું ખાનગીકરણ આવ્યું સામે, જ્યારે મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે। વિરમગામ નળ સરોવર હાઈવે ઉપર પિકઅપ વાનથી ટક્કરથી એક જ પરિવારના 3 લોકોના થયા મોત। ત્યારબાદ મિત્રો, મહેસાણાની મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં નવસારીની વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યારે ગિરનાર બચાવવા નહીં બુલંદ માંગ સાથે જૂનાગઢમાં સાધુ સંતોની વિશાળ રેલી નીકળી અને મિત્રો, જ્યારે ગિરનાર ઉપર જૈન સંપ્રદાય પ્રેરિત અમુક સંસ્થાઓનો કબજો દૂર કરવાની પણ માંગ। હવેથી ગુજરાતમાં પરમિટવાળા દારૂ બિયરના ભાવમાં વધારો જોવા મળશે, કારણ કે હવે પોલીસ દ્વારા જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ કિંમતી બનશે। ગીર સોમનાથના ઉનામાં આપ ઉમેદવારની ધરપકડ કરવામાં આવી, જ્યારે પોતાના ઉપર ફાયરિંગ થવાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો હતો પ્રયાસ, જ્યારે તપાસમાં ભાંડો ફૂટ્યો। ત્યારબાદ મિત્રો, હું પક્ષ પલટો નહીં કરું, જ્યારે રાઘવ ચડ્ડા ભાજપમાં જોડાતા ગુજરાત આપ એક્શન મોડમાં આવી અને સુરતમાં ઉમેદવારો પાસે એફિડેવિટ લેવાની પણ ચર્ચા। કચ્છના આદિપુરના ચિણાઈ પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2 લોકોના થયા મોત, જ્યારે પુત્રને બચાવવા જતા પિતા પણ પાણીમાં કૂદ્યા હતા। વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણી માટે અર્ધ લશ્કરી દળો સહિત 5000 પોલીસ જવાનો તૈનાત, જ્યારે અટકાયતી પગલા રૂપે 4024 સામે કાર્યવાહી, જ્યારે 16000 વાહનો તપાસ્યા। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મહેસાણામાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે જોરદાર ખૂની ખેલ ખેલાયો અને ભાજપ ઉમેદવારના ભાડાની છરીના ઘા ઝીંકી હત્યા કરી। અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક જોવા મળી, જ્યારે મંદિરોના ભંડાર છલકાયા। સુરતમાં જનતાને દંડ અને નેતાને છૂટ, જ્યારે રાજકીય રેલીઓમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા। ત્યારબાદ મિત્રો, થાઈલેન્ડ ટૂરના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આવી સામે અને અમદાવાદના ટ્રાવેલ એજન્ટો રફ્ફુ ચક્કર, જ્યારે 4 મહિના બાદ ફરિયાદ નોંધાઈ। છોટાઉદેપુરમાં ચૂંટણી તંત્રની બેવડી નીતિ આવી સામે, જ્યારે ગેરહાજર અધિકારીઓ સામે વોરંટ, આચાર સંહિતાના ભંગ સામે આંખ આડા કાન જોવા મળ્યા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત શેકાયું, જ્યારે અમરેલી 43.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર જાહેર થયું, જ્યારે મિત્રો અમદાવાદમાં પારો 42 ડિગ્રીને પાર। મિત્રો, હજુ રાહતના કોઈ સંકેત નથી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોસ્ટર વિવાદ આવ્યો સામે, જ્યારે રાજકોટ અને અમદાવાદમાં આપના વિશ્વાસપંદ બેનરોના કારણે રાજકારણ ગરમાયું। ત્યારબાદ મિત્રો, ઈરાન યુદ્ધના પગલે યુરિયા ખાતરનો આયાત ખર્ચ વધી જશે અને ભાવ વધારાનો તોળાય તેનો ભય આવ્યો સામે, જ્યારે મિત્રો માહિતી અનુસાર ભારત 25 લાખ મેટ્રિક ટન યુરિયા ખાતરની આયાત કરી રહ્યું છે। મિત્રો, સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું, જ્યારે મુઇઝ્ઝુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ। હવેથી મિત્રો ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લીટરે 20 રૂપિયા અને ડીઝલમાં 6 રૂપિયાની ખોટ, જ્યારે ચૂંટણી પછી પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં વધે, કેન્દ્ર સરકાર।
પવનખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો, જ્યારે આગોતરા જામીન ભગાવ્યા અને હવે ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ. ત્યારબાદ મિત્રો આમ આદમી પાર્ટીમાં ભંગાણ આવ્યા સામે, જ્યારે રાઘવ ચડ્ડા સહિત 3 સાંસદના રાજીનામા અને ભાજપમાં જોડાવાની પણ જાહેરાત. મિત્રો પંજાબીઓ સાથે ભાજપે ફરી એકવાર દગો કર્યો, જ્યારે રાઘવ ચડ્ડા મુદ્દે કેજરીવાલ અને સંજયસિંહ સહિતના નેતાઓને પ્રતિક્રિયા આવી સામે. ચૂંટણી પહેલા મિત્રો રાઘવ ચડ્ડા સહિત 7 સંસદોના પક્ષ પલટો, જ્યારે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આપ આદમી પાર્ટીના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે, જ્યારે કોંગ્રેસે કર્યો દાવો અને 7 સંસદે આપ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો મોટો દાવો આવ્યો સામે. ત્યારબાદ મિત્રો મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ ઉપર રાજ્યની માલિકીની ન હોઈ શકે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્વની દલીલ. ત્યારબાદ મિત્રો કાળઝાળ ગરમીમાં હવેથી રાહતના સમાચાર સામે આવ્યા છે, જ્યારે મિત્રો આ વર્ષે વહેલું બેસી જશે ચોમાસું અને મિત્રો IMDની તારીખ સાથે મોટી આગાહી કરવામાં પણ આવી. મહિને 12,000ના પગારે લંગૂરની ભરતી, જ્યારે વાંદરા ભગાડવાનું કામ, અલીગઢની એક કોલેજનો નિર્ણય ચર્ચામાં ચાલી રહ્યો છે. બંગાળમાં તમે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો, ચૂંટણી પંચને હાઈકોર્ટની ફટકાર, જ્યારે લોકોના અધિકારો પર કાપ ના મૂકી શકો, કલકત્તા હાઈકોર્ટ. ગુજરાતમાં મિત્રો ચૂંટણી વખતે પડશે ભયાનક ગરમી, જ્યારે 43 ડિગ્રી તાપમાન થવાની IMDની આગાહી આવી સામે. મણિપુરમાં ફરી એકવાર હિંસાની લપેટમાં, જ્યારે નાગા ફૂકી જૂથો વચ્ચે ગોળીબાર, જ્યારે 3 લોકોના થયા મોત અને ઘરોમાં આગ ઝંપી. યુપીમાં મઉમાં ભયાનક અકસ્માત જોવા મળ્યો, જ્યારે કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં માતા પિતા સહિત 5 લોકોના થયા મોત. રાજ્યસભામાં જ નહીં પરંતુ હવે પંજાબમાં મોટો ખેલ કરશે રાઘવ ચડ્ડા, જ્યારે અરવિંદ કેજરીવાલનું ટેન્શન વધ્યું. ત્યારબાદ મિત્રો ઈડીની મોટી કાર્યવાહી આવી સામે, જ્યારે રહીજા ડેવલપર્સના 7 ઠેકાણા ઉપર દરોડા અને ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ. રાઘવ ચડ્ડા ઉપર પલટવાર કરશે કેજરીવાલ અને સિસોદિયા, જ્યારે બળવાખોરો વિરુદ્ધ મોટો નિર્ણયની તૈયારી. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો દેશભરના ICU માટે બનશે સમાન નિયમો, જ્યારે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ અને મિત્રો 3 સપ્તાહમાં એક્શન પ્લાન બનાવશે રાજ્યો. ત્યારબાદ મિત્રો બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન, SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા, છતાં 24 લાખ વોટ વધી ગયા, જ્યારે રાજકીય પક્ષના ધબકારા વધ્યા. મિત્રો હોર્મુઝ સંકટ વચ્ચે LPG ગેસ માટે ભારતની મોટી તૈયારી. મિત્રો હવે 15 દેશોમાંથી આવશે ગેસ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી ગઠામણને જોતા ભારત સરકારે દેશમાં રાંધણ ગેસની અછત ન સર્જાય તે માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી લીધી છે. પંજાબમાં પક્ષ પલટા ઉપર સંગ્રામ, જ્યારે હરભજનસિંહના ઘરની બહાર લખાયું ગદ્દાર CM અને મિત્રો ભગવંત માને ભાજપની ઝાટકણી કાઢી. હવે મિત્રો આજના જોઈ લઈએ છેલ્લા સમાચાર. અલ નીનોના કારણે ભીષણ ગરમી પડશે, જ્યારે મે મહિનાથી દેખાશે અસર, WMOની મોટી ચેતવણી આવી સામે.